નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું ઓર્ગન ડોનેશનની, અંગદાનની વાત કરીશું. કારણ કે જો સીધો જ વિષય પર આવું તો આમ તો 13મી ઓગસ્ટે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે એટલે કે વિશ્વ અંગદાન દિવસનું સેલિબ્રેશન થયું, પણ એ પછી આખું વીક એક સેલિબ્રેશન થઈ રહ્યું છે. અને વર્લ્ડ ઓર્ગન ડોનેશન વીકનું આ સેલિબ્રેશન જે થાય છે એની પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે એક દિવસ પૂરતો નથી, હું તો કહું છું એક વીક પણ પૂરતું નથી. 365 દિવસ આપણે આ અંગેની મુહિમ ચલાવવી જોઈએ. કારણ કે વ્યક્તિ જો ધારે તો મૃત શરીરમાં એના જે અંગો રહેલા છે એના દાનથી એક વ્યક્તિ, હું માનું છું કે 7 લોકોને જીવતદાન આપી શકે. નો ડાઉટ વિજ્ઞાન અને ટેકનોલોજી બહુ જ આગળ છે, પણ મેડિકલ સાયન્સ પણ એટલું જ આગળ છે, પણ જે કૃત્રિમ માનવ અંગો છે એ બનાવી શક્યો નથી. ને જ્યારે કહેવાય ને કે હૃદય, કિડની અને લીવર જેવા જે મહત્ત્વના અંગો છે એમાં જ્યારે તકલીફ પડે અથવા બગડી ગયા હોય ત્યારે મનુષ્યની જિંદગી જોખમાતી હોય છે. પણ હવે આ જ અંગોના પ્રત્યારોપણથી દર્દી સામાન્ય જીવન પણ જીવી શકે છે. પણ બીજી બાજુ જુઓ તમે કે જે અંગદાન કરવાનું હોય છે એની પાછળ લોકોમાં કેટલી જાગૃતિ, તો ક્યાંક ચોક્કસ જાગૃતિ છે, અંગદાન વધી રહ્યું છે, આ આંકડા ચોક્કસ છે. અને હજુ પણ જરૂર છે કે અંગદાન અંગેની અવેરનેસ લોકોમાં વધારવી જોઈએ. કારણ કે હજુ પણ ક્યાંક ડર, અંધશ્રદ્ધા, નિરક્ષરતા આ બધા કારણો ક્યાંક જવાબદાર છે. ધીરે ધીરે નો ડાઉટ દૂર થઈ રહ્યા છે, સારી બાબત છે. પણ આપણે અંગદાન કેમ કરવું જોઈએ, અંગદાન એટલે શું છે, બીજું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ થતી હોય છે તો કિડની ફેલ કેમ થાય છે, કોણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, કોણ ન કરી શકે, કર્યા પછી કોઈ તકલીફ આવે છે કે કેમ. આજે જ્યારે વર્લ્ડ ઓર્ગન ડોનેશન વીક જો સેલિબ્રેશન થતું હોય તો વિચાર્યું કે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં પણ આજે આની ચર્ચા કરી લઈએ. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન એવા ડૉક્ટર ધીરેન શાહ મારી સાથે છે. ડૉક્ટર ધીરેન, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એવા ડૉક્ટર સિદ્ધાર્થ માવાણી મારી સાથે છે. ડૉક્ટર સિદ્ધાર્થ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. યસ ડૉક્ટર ધીરેન, જે પ્રમાણે મેં વાત કરી કે વર્લ્ડ ઓર્ગન ડોનેશન વીકનું જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું છે, આમ તો જરૂર કેમ પડે છે કે આપણે આ વીકનું સેલિબ્રેશન કરવું, ને બીજું કે અંગદાન એટલે શું, સામાન્ય ભાષામાં સમજવું હોય તો શું કહેશો? થેન્ક યુ. હવે 13th ઓગસ્ટ આખા દુનિયાભરમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. પર્પઝ ખાલી એટલું જ છે કે આખા વર્ષમાં એટલીસ્ટ એના વિશે વાતો થાય અને એના વિશે જાગૃતતા ફેલાય, એના માટેનો આ એક દિવસ એલોકેટ કરવામાં આવ્યું છે. જેમ ફાધર્સ ડે છે, મધર્સ ડે છે, એ રીતે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે બી મનાવવામાં આવે છે. એટલે જેના થકી આપણે વધારે ને વધારે જાગૃતિ લાવી શકીએ, જેના થકી આપણે વધારે ને મેસેજ પર્કોલેટ કરી શકીએ આખા સમાજમાં અને સમજાવી શકીએ કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, ઓર્ગન ડોનેશન કરવાથી શું ફાયદો થાય છે, કોણ કરી શકે છે, ક્યારે કરી શકે છે, એના વિશે સમજ આપવામાં આવે. ભારત દેશમાં જો કે હમણાં થોડુંક ચેન્જ એ આવ્યો છે કે નાવ ઇન ઇન્ડિયા વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે અથવા ઓર્ગન ડોનેશન ડે 3જી ઓગસ્ટે શિફ્ટ કરવામાં આવ્યું છે. જેનું કારણ એ છે કે એ જ દિવસે 3જી ઓગસ્ટ 1994ના દિવસે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થયું હતું. એટલે એને કોમેમોરેટ કરવા માટે નાઉ ઇન ઇન્ડિયા ઓર્ગન ડોનેશન ડે હેઝ બીન સેલિબ્રેટેડ ઓન 3rd of August. પણ દુનિયાભરમાં હજી એ 13મી ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે. બિલકુલ. હવે સામાન્ય સવાલ એ થાય છે કે અંગદાન કેમ કરવું જોઈએ, શું કારણ કે જેને લઈને લોકો એવું ઈચ્છે કે અંગદાન કરીએ સારું, અને કયા પ્રકારની અવેરનેસની ક્યાંક ડૉક્ટર જરૂર લાગી રહી છે? અંગદાનમાં એવું છે કે અત્યારે તમે જોવા જાઓ તો દુનિયા આખીમાં અસંખ્ય પેશન્ટો એવા છે કે જે લોકોને ઓર્ગન ફેલિયરના કારણે એ લોકોની જિંદગી એકદમ દે આર લિવિંગ એ વેરી બેડ લાઈફ ઓર દે આર નિયરિંગ, આપણે કહીએ કે ડેથ બેડ ઉપર છે. અને આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે શરીરના મુખ્ય અંગ, જે 5 મુખ્ય અંગ કહેવાય કે બ્રેન, હાર્ટ, લંગ્સ, લીવર અને કિડની, એના ઉપર જ આખી બોડી આપણી ચાલતી હોય છે. એમાંથી જ્યારે કોઈ બી ઓર્ગન ફેલ થઈ જતું હોય છે તો સિસ્ટમ આખી આપણી બોડીની ખોરવાઈ જતી હોય છે. ટિલ સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ આપણે મેડિસિન્સ કે ડાયાલિસિસ કે એ બધીથી આપણે એને ચલાવી શકીએ, પણ પરમનન્ટ સોલ્યુશન જો જોઈતું હોય ઓર્ગન ફેલિયરનું તો એના માટેનું સોલ્યુશન એક જ છે કે એ ડેમેજ અંગ, જે એ ફેલ થઈ ગયેલો અંગ છે, એ ભલે હૃદય હોય કે ફેફસા હોય, એની જગ્યાએ ફરી પાછું એના જેવું જ બીજું અંગ આપણે પ્રત્યારોપણ કરી શકીએ તો જ થઈ શકે. હવે એ પ્રત્યારોપણ કરવા માટે આ અંગો કોઈ ફેક્ટરીમાં બનતા નથી કે કોઈ જગ્યાએ આપણે એનું ઉત્પાદન કરી શકતા નથી. આનો ખાલી એક જ રસ્તો હોય છે કે કોઈ એક
મૃત વ્યક્તિ અથવા બ્રેઇન ડેડ પેશન્ટ જે હોય એ ઓર્ગન ડોનેશન કરે તો બીજા પેશન્ટને એનો લાભ મળી શકે. આમે આપણે ખબર છે કે કોઈ બી વ્યક્તિ બ્રેઇન ડેડ થઈ જાય અથવા મૃત પામે તો અલ્ટિમેટલી એ શરીરને આપણે આઈધર બાળી દઈએ છીએ અથવા દફનાવી દઈએ છીએ. તો અલ્ટિમેટલી જેટલા પ્રેશિયસ ઓર્ગન છે એ બધા વેસ્ટ જઈ રહ્યા છે. એની જગ્યાએ એ જ ઓર્ગન જો આપણે કોઈ વ્યક્તિને આપીએ અને ડોનેશન કરીએ તો ડેફિનેટલી એની આખી જિંદગી બદલાઈ જાય, એને એક આખી નવી જિંદગી મળી શકે. ડૉક્ટર, કઈ રીતે કહી શકીએ કે બ્રેન ડેડ થયું છે? તમે ઘણા પરિવારજનોને પણ સમજાવતા હશો. ડૉક્ટરને તો ખબર હોય કે બ્રેન ડેડ થયું છે, પણ એક પરિવારજનોને સમજાવવું ને પછી એમને એમ કેવું કે આમાં ઓર્ગન ડોનેટ કરો, એ અંગેની તમે પણ અવેરનેસ લાવતા હો છો. કઈ રીતે સમજાવો છો ને શું કહો છો? બ્રેન ડેડ એનો મતલબ કઈ રીતે સમજાવો છો, શું કહેશો ખાસ? બેઝિકલી ક્યારે બી વ્યક્તિ મૃત્યુ પામે તો બે રીતે મૃત્યુ પામી શકે. એક છે જે હૃદય બંધ પડી જાય. જ્યારે હૃદય બંધ પડી જાય તો આખું શરીર બંધ પડી જવાનું છે, જે આપણે સામાન્ય રીતે બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ. એને કાર્ડિયક ડેથ કહેવાય. જ્યારે એની સામે બીજી જે ડેથ છે દેટ ઇઝ બ્રેઇન ડેથ. બ્રેઇન ડેથ એટલે શું કે જ્યારે આપણું મગજ, એ નાનું મગજ અને મોટું મગજ બંને બહુ ખરાબ રીતે ડેમેજ થઈ ગયા હોય કોઈ બી કારણસર, અને સૌથી મોટા કારણો હોય છે આઈધર રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં તમારી બ્રેઇન ઇન્જરી થઈ હોય, અથવા તમને સ્ટ્રોક થયો હોય, અથવા તમારે બ્રેઇન હેમરેજ થયું હોય. તો એવી કન્ડિશનમાં જ્યારે બ્રેઇન સિવિયરલી ડેમેજ થઈ જાય અને એ રિકવરી ના કરી શકવાની સ્થિતિમાં હોય અને એના પછી અમુક ટેસ્ટ કરવામાં આવે છે જેને એપનિયા ટેસ્ટ કહેવાય કે MRI, CT સ્કેન, આ બધા ટેસ્ટ કરીએ, એના ઉપરથી અમે એ જાહેર કરી શકીએ કે એ વ્યક્તિ હવે બ્રેઇન રિકવર થવાની શક્યતા નથી, ત્યારે એને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે છે. હવે સમજવાની વસ્તુ એ છે કે જ્યારે માણસ બ્રેઇન ડેડ ડિક્લેર થાય પણ ત્યારે એના બાકી બધા અવયવ જેમ કે હૃદય, ફેફસા, કિડની, લીવર, આ બધા જ એની રીતે સારી રીતે કામ કરતા હોય છે. પણ એ અમુક સમય મર્યાદા માટે છે. અમુક ટાઈમ પછી ઓબ્વિયસલી હૃદય બી બંધ પડી જ જવાનું છે. એકવાર બ્રેઇન ડેડ થઈ જાય માણસ તો અમુક કલાકો પછી એ હૃદય બી બંધ પડી જ જવાનું. પણ એ હૃદય બંધ પડે અને બ્રેઇન ડેડ ડિક્લેર થયું એ વચ્ચેનો જે સમયગાળો છે એને ગોલ્ડન પીરિયડ કહેવાય. એ પીરિયડમાં આપણે ઓર્ગન ડોનેશન કરી શકીએ અને એ ઓર્ગન ડોનેશનથી લગભગ 8 લોકોને આપણે નવી જિંદગી આપી શકીએ છીએ. અચ્છા, એમાં કયા કયા ખાસ ઓર્ગન છે હોય છે કે જે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ આપણે બ્રેઇન ડેડ પેશન્ટમાંથી? બ્રેઇન ડેડ પેશન્ટમાંથી પ્રેક્ટિકલી તમને કહું તો દરેકે દરેક અંગ શરીરના વાપરી શકાય. આપણે ઉપરથી ચાલુ કરીએ તો બંને આંખો, હૃદય, 2 ફેફસા, લીવર, 2 કિડની, આંતરડા, પેન્ક્રિયાઝ, તમારી સ્કિન, બોન્સ. સો પ્રેક્ટિકલી એવું છે કે આ આખું બોડીને જે છે આપણે રિસાયકલ કરી શકીએ અથવા રીયુઝ કરી શકીએ. યસ, એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીને ખાસ કરીને મેડિકલ સાયન્સ એટલું આગળ વધ્યું છે કે વ્યક્તિનું આખું શરીર કોઈના માટે કે કોઈને કામમાં આવે. એટલે ડૉક્ટર સિદ્ધાર્થ, જે પ્રમાણે વાત કરીને કે ઓર્ગન ફેલ્યોરને કારણે ક્યાંક શરીર નબળું પડતું હોય છે અને એને લઈને જિંદગી જીવવી મુશ્કેલી પડતી હોય, ખાસ કરીને કિડની જે હોય છે, કિડની ફેલ થવાના કિસ્સાઓ પણ ધીમે ધીમે વધતા જાય છે. ભલે એની પાછળનું કારણ લાઇફસ્ટાઇલ હોય કે ફૂડ સ્ટાઇલ હોય મે બી, પણ શું કારણ ખાસ કે કિડની ફેલ થવા માટેના જે કારણો કહી શકીએ તો કયા જવાબદાર કહી શકાય કે જેને લઈને કિડની ફેલ થવાના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે? સાચી વાત, કિડની ફેલિયરના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. હવે આપણે વાત કરીએ તો આપણી આજુબાજુ પણ એટલા ઘણા બધા દર્દીઓ હશે જેની તમને ખ્યાલ હશે કે ભાઈ એમની કિડની ફેલ થઈ અને ડાયાલિસિસની જરૂર પડી અને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી. સો કેમ આટલા બધા કેસ વધ્યા? જેમ તમે કીધું એમ કે આપણું ખાણું પીણું બધું જ, આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ છે. આ બધાના લીધે અમુક લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય જેમ કે ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, આ બધા વધી ગયા છે. આપણા ત્યાં એક CKD રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા મેન્ટેન થાય છે, એટલે કે જેને જેને કિડની ફેલ થાય એનું આપણે રજિસ્ટ્રેશન કરીએ કે આને કયા કારણસર કિડની ઉપર અસર થઈ. તો એમાં આપણે જોયું તો 33% એટલે કે 1/3 કેસીસ છે જેમાં કિડની ફેલ થવાનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. એના પછી આવે છે બ્લડ પ્રેશર, એના પછી આવે છે નેફ્રાઇટિસ, એના પછી અમુક આનુવંશિક રોગ, અને 16 થી 17% કેસમાં એવું પણ બને છે કે કિડની ફેલ થઈને સંકોચાઈ જાય પણ આપણને કોઈ જ કારણ ખબર ના પડે. સો આ બધા થયા કિડની ફેલિયર થવાના મુખ્ય કારણ. પણ આના સિવાય પણ અમુક કારણ છે કે જેના કારણે કિડનીના રોગો હવે આપણને વધારે દેખાય છે. એનું સૌથી અગત્યનું બીજું એક કારણ છે કે આપણી જાગૃતતા વધી છે. આપણે વધારે ને વધારે કિડનીના રોગ માટે તપાસ કરી રહ્યા છે. હવે એવા બધા રિપોર્ટ્સ
અવેલેબિલિટી ઓફ લેબ ફેસિલિટી બધું જ અવેલેબલ છે. ડૉક્ટરોની ઓવરઓલ જાણકારી આ રોગ વિશે વધી છે અને એના કારણે આપણે વધારે ને વધારે રોગ ડૉક્ટર બધું જ સાચું કે ડૉક્ટરોની જાણકારી વધી છે, તમે કહ્યું એમ કે નિદાન માટેના પણ ફેસિલિટીઝ વધી છે, પણ દર્દીને ક્યારે ખબર પડશે કે મારી કિડની ખરાબ થઈ રહી છે અથવા ફેલ્યોર તરફ હું આગળ વધી રહ્યો છું, એ ક્યારે ખબર પડે? બહુ જ સરસ ક્વેશ્ચન છે. તમને ખબર છે સૌથી કોમન લક્ષણ કયું છે કિડની ફેલ થાય ત્યારે? સૌથી કોમન લક્ષણ છે કોઈ લક્ષણ ના હોય. એટલે આપણે હંમેશા આ દર્દીઓ લેટ પ્રેઝન્ટેશન એટલે કે લક્ષણ વગર એ લોકો છેક આગળની પરિસ્થિતિમાં આવે. જ્યારે લક્ષણ ડેવલપ થયા હોય ત્યારે યુઝ્યુઅલી 65% જેટલી કિડની ડેમેજ થઈ ચૂકી હોય છે. મોટા ભાગે લક્ષણ કયા હોય તો ભૂખ ઓછી લાગવી, ઉલટી ઉબકા થવા, થોડું કામ કરે થાકી જવું, થોડું ચાલે શ્વાસ ચડવો, પગે સોજા આવવા, આ બધા લક્ષણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બીમારીઓમાં આવી શકે. એટલે યુઝ્યુઅલી એ લોકો શું કરે, એવું સમજતા હોય કે ભાઈ આના કારણે છે એમ કરીને આ રોગને નિદાન કરવાનું ટાળતા હોય. પણ જ્યારે ખબર પડે ત્યારે રોગ આગળ વધી ગયો હોય તો કોને આપણે ડાયગ્નોસિસ અર્લી સ્ટેજમાં કરી શકીએ? તો જેને ઘરમાં ડાયાબિટીસ અથવા તો કિડની ફેલિયરની હિસ્ટ્રી છે, અથવા તો જેનો ડાયાબિટીસ, બે પ્રકારના ડાયાબિટીસ છે, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 જે યંગ છોકરાઓમાં અથવા તો બાળકોમાં થાય એવા દર્દીઓમાં 5 વર્ષ જ્યારે ડાયગ્નોસિસને થયા હોય એવા લોકોમાં કિડનીનો તપાસ કરવી જોઈએ. અને જેને ટાઈપ 2 ડાયાબિટીસ છે એને જ્યારે ડાયગ્નોસિસ થયું કે ભાઈ મને આજે ડાયાબિટીસ છે ત્યારે જ એને કિડની રોગ માટે પણ જાણકારી કરવી જોઈએ. અને દેન ડૉક્ટરની સલાહ મુજબ 6 મહિને અથવા તો 12 મહિને એને રેગ્યુલર ચેકઅપ કરતા રહેવું જોઈએ. ડૉક્ટર સિદ્ધાર્થ, હું તો માનું છું કે જો એક તંદુરસ્ત માણસ છે તો એણે પણ 6-12 મહિને આઈ થિંક કિડનીઓ તો ચેક કરાવતું જ રહેવું જોઈએ. પણ એક સવાલ એ છે કે ખાસ જે કિડની ફેલ થવાના કારણો તો આપે કયા, પરંતુ એક સમય એવો આવી જાય છે કે કિડનીઓ ફેલ થઈ ગઈ, ડૉક્ટર કહેતા હોય છે, અને પછી એવું થાય છે કે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે. તો એવા કયા સંજોગો હોય કે જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય છે? દરેક કિડનીના દર્દીને ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે ના, એવું નથી. કિડની ફેલિયરના પણ 5 તબક્કા છે. જ્યારે સૌથી પહેલા તબક્કામાં ખાલી યુરિનમાં પ્રોટીન લીક થવાની શરૂઆત થાય છે અને આ તબક્કો જો આપણને લક્ષણ ના આપે તો પેશન્ટ યુઝ્યુઅલી આગળ વધે. અને 5મા તબક્કામાં જ્યારે કિડનીનું કામકાજ 15% કરતાં ઘટી જાય ત્યારે પેશન્ટને લક્ષણ શરૂ થાય. ભૂખ ના લાગે, શ્વાસ ચડે, સીધા ના સૂઈ શકે, રાત્રે ઊંઘવામાં સીધા સૂવામાં એમને તકલીફ પડે, બેઠા થઈ જવું પડે, પેશાબ એકદમ ઓછો થઈ જાય. આવા દર્દીઓમાં આપણે ડાયાલિસિસ અથવા તો કિડની બદલવાના ઓપરેશનની જરૂર પડે. હવે વાત એ આવે કે આમાં ડાયાલિસિસ સારું આ પેશન્ટ માટે કે ટ્રાન્સપ્લાન્ટ? સો હું તમને 5 મુદ્દા કહું કે જેમાં આપણે કમ્પેરિઝન કરી શકીએ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટની. એના માટે એવું સમજવું પડે કે નોર્મલ કિડની 24 કલાક અને 7 દિવસ એટલે 168 કલાક કામ કરતી હોય અને જો મારે એને રિપ્લેસ કરવું હોય તો એક ડાયાલિસિસ માત્ર 4 કલાક ચાલે, અને જો અઠવાડિયામાં 2 વખત દર્દી ડાયાલિસિસ કરતું હોય તો 8 કલાક થાય, અથવા તો મેક્સિમમ 3 વખત કરે તો 12. આપણને તો 168 કલાક જોઈએ છે, તો ડાયાલિસિસ એને ક્યારેક કમ્પ્લીટલી નથી કરી શકતું. ડાયાલિસિસ એ કિડનીના રોગનો કંટ્રોલ છે, એ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્યોર છે. ત્રીજી વસ્તુ ક્વોલિટી. ડાયાલિસિસ ઉપર જીવન જીવવાની ગુણવત્તા ઘટે છે. ખાવું પીવું, હરવું ફરવું દરેક ઉપર રિસ્ટ્રિક્શન. તમારું કાલે સવારે ડાયાલિસિસ છે અમદાવાદમાં, તમે જ્યાં પણ છો તમારે ત્યાંથી પાછા અમદાવાદ આવવાનું છે. તમને અડધી રાત્રે શ્વાસ ચડ્યો, દોડતા આઈસીયુમાં જાઓ, ડાયાલિસિસ કરાવો. સો ક્વોલિટી ઓફ લાઈફ. હવે સમજો કે 45 વર્ષનો પુરુષ છે જે ઘરનો અગત્યનો મેમ્બર છે, કમાઈ શકે છે, હવે એની કિડની ફેલ થઈ અને અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ માટે જશે તો એ ક્યારે કમાશે? સો એ પણ એની ગુણવત્તાને ખરાબ કરે છે. ક્વોન્ટિટી. ભારતનો એવરેજ માણસ 65 થી 70 જીવે તો 45 વર્ષનો પુરુષ આશરે 5 થી 7 વર્ષ ડાયાલિસિસ ઉપર ટકી શકશે. તો એને જો તમારે નોર્મલ જીવન આપવું હોય તો ટ્રાન્સપ્લાન્ટ બેટર ચોઇસ રહે. સાહેબ, ટ્રાન્સપ્લાન્ટનું આપે બેટર ચોઇસ કહ્યું, પણ એની સાથે ડોનર પણ જોઈશે ને, કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત એટલે કે કોણ ડોનેટ કરશે અથવા કે બહુ જ વેઇટિંગ છે ને, આવી બધી વાતો સામાન્ય રીતે સાંભળી હોય છે. જ્યારે વર્લ્ડ ઓર્ગન ડોનેશન વીકનું સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યારે મારે ખાસ પૂછવું છે કે કિડનીને ડોનેટ કરવાને લઈને કેટલી અવેરનેસ છે? મોટે ભાગે તો ફેમિલી મેમ્બરો જ ડોનેટ કરતા હોય છે, પણ શું જનરલી આ પ્રકારના ડોનર આપણને મળી રહેતા હોય છે? યસ, આ બહુ જ સારો મુદ્દો તમે ચર્ચ્યો છે અને ઘણા બધા મિસબિલીફ આપણા સમાજમાં પ્રવર્તે છે. આજે પણ અમે ઘણી બધી વખત અમને ફોન આવે છે
કે મને આર્થિક સંકટ છે અને મારે કિડની વેચવી છે. તો એવી રીતે આપણે ખરેખર કરી રહ્યા છે? ના, એવું નથી. ટ્રાન્સપ્લાન્ટ માટે જે ડોનર હોય એ બે પ્રકારના હોય. જેમ ધીરેન સાહેબે કીધું, એક કેડેવર હોય અથવા તો બ્રેન ડેથમાંથી કિડની આવે, અને બીજું આવે લાઈવ ડોનર. હવે ઓવરઓલ જોવા જઈએ, લાઈવ અને કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટના રેશિયો જોઈએ તો ઓવરઓલ આપણા દેશમાં કેડેવરની સંખ્યા ખૂબ જ ઓછી છે કિડની ટ્રાન્સપ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. 100માંથી 88 ટ્રાન્સપ્લાન્ટ લાઈવ ડોનર આપે કિડની, અને જ્યારે 12% કેસમાં જ કેડેવર મળે છે. સો આ લાઈવ ડોનરના ક્રાઇટેરિયા શું હોય? તો એના મેડિકલ ક્રાઇટેરિયા હોય ને લીગલ ક્રાઇટેરિયા. અચ્છા. મેડિકલ ક્રાઇટેરિયા જેની ઉંમર 18થી વધારે, 65થી ઓછી, અને જેને ડાયાબિટીસ ના હોય, બ્લડ ગ્રુપ મેચ થતું હોય તો સારું, ના થતું હોય તો પણ આપણે સક્સેસફુલી ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. એને ABO ઇનકોમ્પેટિબલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. હવે લીગલી કોને આપી શકાય? તો 1978થી ભારત દેશમાં કાયદો છે, એને હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ કહેવાય. એ કોને લાગુ પડે? તો કોઈ પણ જીવતો વ્યક્તિ કોઈ પણ બીજા જીવતા વ્યક્તિને અંગ આપે તો એને સરકારને જાણ કરવી પડે, અને એના પ્રમાણે સરકારે સગાવાલાને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે: ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને અનરિલેટેડ. ફર્સ્ટ ડિગ્રી એટલે એકદમ નજીકના, જેમ કે સગા ભાઈ બહેન, હસબન્ડ વાઈફ, ફાધર મધર અથવા તો બાળકો. એમાં જો કોઈ ના આપી શકે તો તમે સેકન્ડ ડિગ્રી ઉપર જાઓ, જેમ કે કઝિન્સ, ભાઈના વાઈફ, ભાભી, સાસુ સસરા, વેવાઈ, જે તમારી સાથે લાગણીથી જોડાયેલા છે. બિલકુલ. સરકાર એને પણ પરમિશન આપે છે. પણ આના સિવાય જે પણ રહી ગયા, સાધુ સંત છે, પૈસાની જરૂર છે, કિડની વેચવી છે, પાડોશી છે, મિત્ર છે, આ બધા જ 1978થી ભારત દેશમાં અલાઉડ નથી. ડૉક્ટર ધીરેન, ઘણી બધી વાત આપણે ઓર્ગન ડોનેશનની કરી રહ્યા છે. ત્યારે એક સવાલ મને એ થાય છે કે જે ડૉક્ટર સિદ્ધાર્થે કહ્યું કે 1978થી કાયદો છે ને, આટલો જૂનો કાયદો છે ને, હજુ આપણે જો કદાચ અવેરનેસની વાત કરીએ, શું લાગે છે અંગદાનનું પ્રમાણ, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ અથવા ભારતની વાત કરીએ તો કેટલા પ્રમાણમાં છે, અને ખરેખર વિશ્વમાં અન્ય દેશોમાં આ અંગેની અવેરનેસ કેટલી છે? શું કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસોથી તો આપણે જોઈએ છે કે ડૉક્ટરો વ્યક્તિને કે કુટુંબીજનોને સમજાવતા હોય, એ લોકો તૈયાર થઈ જાય છે. આ વખતે સિવિલમાં આટલા અંગદાન થયા, આ વીકમાં આટલા થયા, આ મહિનામાં એક અવેરનેસ તો દેખાય છે, પણ છતાં લોકોમાં ચર્ચાયું છે કે અંગદાન માટે લોકો તૈયાર નથી. હવે આ બહુ સરસ પ્રશ્ન છે, અને તમને કહી દઉં કે ફિગર વાઇઝ આપણે જોવા જઈએ તો આખી દુનિયામાં તમને નવાઈ લાગશે કે ભારત દેશ ઇઝ નંબર 2 ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન. US પછી સૌથી વધારે ટ્રાન્સપ્લાન્ટેશન જો થતા હોય તો એ ભારત દેશમાં થાય છે. અને ભારત દેશમાં જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે, લગભગ એવું ગણીને ચાલો કે 1,20,000ની આસપાસ આખા દુનિયામાં ટ્રાન્સપ્લાન્ટેશન થતા હોય, તો ભારતમાં લગભગ 12,000થી 14,000 ટ્રાન્સપ્લાન્ટ પર યર થાય છે. સો ઓલમોસ્ટ 8 to 10% ઓફ ધ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ ધ વર્લ્ડ અકર્સ ઇન ઇન્ડિયા. પણ અનફોર્ચ્યુનેટલી એવું છે કે એમાં મોટાભાગના લોકો એ લાઈવ ડોનેશનમાં જ હોય છે. કે લાઈવ એટલે કે કોઈ પ્રિયજન જ પોતાના પ્રિયજનને ઓર્ગન આપે છે. જ્યારે આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં જઈએ, US ત્યાં, તો ત્યાં રિવર્સ રેશિયો છે. ત્યાં મોટાભાગના ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે એ બ્રેન ડેડ ઓર્ગન ડોનેશનથી થાય છે, અને લાઈવ ડોનેશન જે હોય, પ્રિયજન જે એકબીજાને આપતા હોય છે, એનો રેશિયો બહુ ઓછો છે. ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં રાઇટ નાઉ ગુજરાત એ લાસ્ટ યરમાં લગભગ 150 ઓર્ગન ડોનેશન થયા આખા વર્ષમાં. પ્રેક્ટિકલી એવું કહી શકું કે એવરી સેકન્ડ ડે દેર ઇઝ એન ઓર્ગન ડોનેશન. પણ સાહેબ, જરૂરિયાત પ્રમાણે મળી રહે છે કે ના? જરૂરિયાતમાં એવું છે કે જરૂરિયાતમાં જોવા જાઓ તો ઇન્ડિયામાં લગભગ 5 થી 6 લાખ કિડની જોઈએ છે દર વર્ષે, લગભગ 70-80 હજાર લીવર, 50 થી 60 હજાર હાર્ટ્સ, અને લગભગ એટલા જ લંગ્સની જરૂર છે, અને 1 લાખથી વધારે આંખોની જરૂર છે. એની સામે ઓર્ગન ડોનેશન જે રેટ છે ઇઝ જસ્ટ 1% ઓફ 10 lakh પોપ્યુલેશન, એટલે અતિશય ઓછો છે. જે સૌથી વધારે રેશિયો છે એ સ્પેન અને ક્રોએશિયામાં છે, જે રેશિયો છે ઓલમોસ્ટ 40%, 40 પર 10 મિલિયન પોપ્યુલેશન. એટલે આપણે એ રેટ ઉપર પહોંચવાનું છે. આપણે 1 થી કદાચ 10 સુધી બી પહોંચીશું તો વર્ષના અંતે આપણે લગભગ 10,000 લોકોને કિડની આપી શકીશું, 5,000 લોકોને લીવર આપી શકીશું, અને 5,000 લોકોને હાર્ટ આપી શકીશું, જે અત્યારે ખાલી એકદમ ઓછો જ રેશિયો છે. લગભગ આપણે કહી શકીએ કે 590 ટોટલ બ્રેઇન ડેડ ડોનેશનના
થયા છે. ડૉક્ટર ધીરેન શાહ, શું કરવું જોઈએ? રેશિયો ઓછો છે, ચિંતાનું કારણ છે, જરૂરિયાત પ્રમાણે માની લો કે નથી મળતું, અને ક્યાંક સમાજમાં મેં કહ્યું તેમ કે ક્યાંક ડર છે, ક્યાંક અંધશ્રદ્ધા પણ કામ કરતી હોય છે કે આપણા શરીરનું અંગ કોઈને અપાતું હશે પછી આપણે નેક્સ્ટ, આવી બધી જે મીથ હોય છે, અને સાથે જ નિરક્ષરતા. શું લાગે છે કે કયા પ્રકારના પ્રયત્નો થવા જોઈએ કે જેને લઈને આ જે ઓર્ગન છે કે બ્રેન ડેડ બાદ કે મૃત્યુ બાદ કોઈ જ કામનું નથી ને અન્ય વ્યક્તિને એક નવું જીવન આપી શકે છે? આટલી એક સાદી સરળ સમજ પણ હજુ આપણે સમાજમાં એટલી નથી ફેલાવી શક્યા. એક વસ્તુ નક્કી કે લોકો એવું કહે છે કે બહુ બધું રેઝિસ્ટન્સ છે ઓર્ગન ડોનેશનમાં, પણ તમે જ્યારે લોકલ વાત કરો તો બધા લોકો આમ જોવા જાવ તો તૈયાર હોય છે કે હા અમને તો ઓર્ગન ડોનેશન આપવા. સર, ફેમિલી મેમ્બર હોય એમના કયા ક્વેશ્ચન હોય છે આપની સામે, અને આપ કઈ રીતે એમને પણ હું એ જ કહું છું કે ઇશ્યુ શું આવે છે કે લોકોને સમજ નથી કે ઓર્ગન ડોનેશન ક્યારે થાય અને કેવી રીતે થાય. એ જ્યારે સમજ પાડવામાં આવે, અથવા એક હેલ્પલાઇન જેવી આપણી પાસે જો સિસ્ટમ હોય, જેમ 108 નંબરનો નંબર છે તમારે એમ્બ્યુલન્સ જોઈતી હોય, તો એવી રીતે જો હેલ્પલાઇન આપણે જો ક્રિએટ કરી શકીએ કે જેમાં તમારા દરેક સવાલના જવાબ મળી જાય ઓર્ગન ડોનેશનના, એ કરવાની જરૂર છે. સેકન્ડ વસ્તુ, એટ રેગ્યુલર ઇન્ટરવલ, જેમ ઓર્ગન ડોનેશન ડે ઉજવાય છે એવી રીતે એવરી મંથ એ પ્રમાણની કાર્યવાહી આખા ભારત દેશમાં થવી જ જોઈએ. કોઈક ને કોઈક એંગલથી મીડિયામાં કે ટીવી મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં એના વિશે વાતો થવી જોઈએ. બીજું કે જે લોકો આના વિશે કર્યું છે એ લોકોને આપણે પ્રોત્સાહિત કરી કે તમે તમારા સમાજમાં, તમારા આજુબાજુ જેટલા લોકો રહે છે, તમે પાર્ટીમાં જાઓ છો, તમે મળો છો, તો ખાલી એક વાત કરો તમે ઓર્ગન ડોનેશન વિશે, અને આનાથી કેટલા લોકોને ફાયદો થાય છે. ઇટ ઇઝ અલ્ટિમેટલી અ પર્કોલેશન ઓફ ધ નોલેજ, અને એ જ્યારે તમારા બેઝ રૂટ લેવલ સુધી જશે તો ડેફિનેટલી તૈયાર થઈ જાય છે. અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે નીચેના લોકો, મીન્સ જે અભણ લોકો છે અથવા જે ખરેખર ગરીબ લોકો છે ઓર્ગન ડોનેશન નથી કરતા. તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધારે ઓર્ગન ડોનેશન એ લોકો જ કરતા હોય છે, કારણ કે એ લોકોના દિલ મોટા હોય છે. એ લોકો જે તમે સમજાવો એ સમજી જાય છે અને ઓર્ગન ડોનેશન માટે તૈયાર થઈ જાય છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે જે ભણેલા ગણેલા છે અથવા જે પૈસાદાર લોકો છે, ઓન ધ કોન્ટ્રી એ ઓર્ગન ડોનેશન બહુ ઓછું કરતા હોય છે. મારે એ લોકોને નમ્ર વિનંતી. કેમ આવું? આમ તો એવી ખબર પડે કે જે અંધશ્રદ્ધા છે, નિરક્ષરતા છે, ગરીબી છે, એને કારણે એ લોકો નથી કરતા. આપ આખો રેશિયો ઊંધો સમજાવો છો. એક્ઝેક્ટલી, કારણ કે આમાં શું થાય કે જે લોકો પાસે પૈસા છે કે સમજ છે કે ભણેલા ગણેલા છે, એ લોકોને છેલ્લે સુધી લડી લેવાની આવીએ છે કે બ્રેન ડેડ થઈ ગયું છે પેશન્ટ, હવે કોઈ શક્યતા નથી, પણ છતાં એ લોકો એક્સેપ્ટ નથી કરતા અને એ લોકો આગળ ને આગળ ટ્રીટમેન્ટ ચાલુ રખાવે છે. બિલકુલ ડૉક્ટર સિદ્ધાર્થ, જે પ્રમાણે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરી, પરંતુ એક આપે પણ કહ્યું કે કિડની ડોનેટ કોણ કરી શકે, ખાસ તો એ કે કેટલી અવેરનેસ આ અંગે તમને પણ દેખાય છે. અને બીજું એક વસ્તુ એવું છે કે કિડની ડોનેટ કર્યા બાદ, કારણ કે તો જીવિત વ્યક્તિ છે, ડોનેટ કરશે તો પાછળથી મને મુશ્કેલી પડશે, કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ થશે કે કેમ, કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડશે કે કેમ, આવા પણ સવાલો થતા હોય છે કિડની ડોનરને. તો આ બધી સમસ્યાઓને કેવી રીતે આપ સમજાવશો? તો સૌથી પહેલાં તો જો અવેરનેસની વાત કરીએ, જેમ સાહેબે કીધું એમ આપણે ઓવરઓલ સમાજની અવેરનેસની જરૂર છે. ફોર્ચ્યુનેટલી આપણી પાસે એક એવા સક્ષમ નેતા છે નરેન્દ્ર મોદી સાહેબ, એમને પણ માર્ચમાં ઓર્ગન અવેરનેસ માટે મન કી બાતમાં વાત કરેલી. સો આ રીતે દરેક ઘર સુધી અવેરનેસ પહોંચવી જોઈએ. હવે વાત કરીએ લાઈવ ડોનરની, મોટા ભાગના જ્યારે સગાવાલાને આપણે વાત કરીએ કે આ લોકોને કિડનીની અસર છે તો સગાવાલા આપવા માટે તૈયાર થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી જે મેં રેશિયો કીધો એમ કે 100માંથી 88 લાઈવમાં જાય છે અને ખાલી 12 જ કિડની આપણને કેડેવરમાંથી મળે છે. આપણે આ રેશિયોને હવે ચેન્જ કરવાની જરૂરિયાત છે. સો અવેરનેસ હવે કેડેવર અથવા તો બ્રેન ડેડ પોઈન્ટ ઓફ વ્યૂ લાવવાની જરૂર છે. લાઈવ ડોનરની વાત કરીએ, ઘણા બધાનો આ જ ક્વેશ્ચન હોય કે સાહેબ અમે આપી તો દઈએ પણ એના પછી અમને કોઈ પ્રોબ્લેમ. તો આ અમે જ્યારે પણ ઓર્ગન ડોનેશન લઈએ અથવા તો ડોનર ઇવેલ્યુશન કરીએ ત્યારે નખશીક તપાસ થાય. એમાં ક્યાંય નાની મોટી પણ ખામી દેખાય તો સૌથી પહેલાં અમે એને કરેક્શન કરીએ, અને કરેક્શન ના થાય એવી હોય તો અમે ડોનરને રિજેક્ટ કરીએ, કારણ કે ડોનર એ અમારા માટે હંમેશા VIP છે. એને કંઈ પણ નુકસાન થાય તો કોઈ મતલબ નથી. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? તો પેશન્ટને સંપૂર્ણ ફાયદો થાય અને ડોનરને સહેજ પણ નુકસાન ના થાય.
બિલકુલ. અને ભવિષ્યમાં પણ અમે આ ડોનરને તપાસ કરતા રહેતા હોઈએ અને આજ સુધી અમને કોઈ પણ એના માટે કોઈ પણ ખરાબ અનુભવ થયો નથી. ડૉક્ટર સિદ્ધાર્થ, એક સવાલ થાય છે કે માની લો કે મારા ગ્રુપમાં કોઈને કિડનીની જરૂરિયાત છે તો કેવી રીતે મેળવી શકશે? કદાચ એવી ચર્ચા પણ છે કે તમે પૈસા ખર્ચો એટલે કિડની હાજર થઈ જાય અથવા કિડની તમને મળી જાય, તમે પૈસા આપો તો તમને ચોક્કસ મળે, વેઇટિંગમાં રહેવું પડે. આ બધી જે ચર્ચાઓ છે એનું સોલ્યુશન શું છે ખાસ? પૈસા ખર્ચવાથી કિડની મળે સંપૂર્ણ રીતે ખોટી વાત છે. હંમેશા કિડની એ અંગ દાન છે અને દાનની કોઈ જ વેલ્યુ નથી. એ મહામૂલ્ય વસ્તુ છે. એટલે પૈસા ખર્ચશો એટલે પેલો માણસ મને કિડની આપશે તો પૈસા ખર્ચીશ એટલે મને કેડેવરમાં આગળ નંબર લાવશે, એવું ક્યારેય નથી થવાનું. ફોર્ચ્યુનેટલી આપણી પાસે કેડેવર માટે સોલિડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આપણી પાસે સોટો કરીને જે આખી સ્ટેટ કમિટી છે એ પ્રોપર કોમ્પ્યુટરાઇઝડ અને સેન્ટ્રલ કમિટી છે અને એના થ્રુ જ આપણે નંબર આગળ વધે છે. એમાં કોઈ પણ આગળ પાછળ થઈ શકતું નથી અને એ સંપૂર્ણ રીતે ગવર્મેન્ટની દેખરેખ. ઓકે. એટલે જે પ્રમાણે કહ્યું ને કે અંગદાન મહાદાન છે, કોઈ કિંમત નથી અને કિંમત એટલી છે એટલા માટે કોઈ કિંમત નથી. તમે કરો તો ખબર પડે કે આનું મહત્વ કેટલું છે. અને બીજી એક વસ્તુ કે મૃત શરીરના અંગોથી એક વ્યક્તિ 7 લોકોને જીવતદાન આપી શકે. નો ડાઉટ ડૉક્ટરે કહ્યું એમ કે આપણે રેશિયો ઓછો છે, પણ છેલ્લા કેટલાક દિવસોમાં જે ડૉક્ટર ધીરેન શાહે વાત કરી કે ભારત નંબર 2 પર છે, બહુ જ સારી બાબત છે. યુએસ પછી આપણે જે આ ઓર્ગન ડોનેશનમાં ભારત નંબર 2 પર છે. બીજી વસ્તુ એ પણ જાણવા મળી, ગરીબ છે અથવા અભણ છે તો એ લોકો ઓછું કરે છે એવું નથી. એ પણ ક્યાંક નવી બાબત આવી છે જે સમાજમાં ચાલે છે. ત્રીજી વસ્તુ ડૉક્ટર સિદ્ધાર્થ મેવાણીએ પણ સરસ કહી છે કે ભાઈ કિડની તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવો છો તો પણ કોઈ તકલીફ થતી નથી. તમને જો એવું છે કે આના પછી મને સાઈડ ઇફેક્ટ થશે અથવા મારે વધારે કંઈક તકલીફ થશે તો એવી કોઈ બાબત હોતી નથી. કિડની પૈસા ખર્ચવાથી મળી જાય છે? બિલકુલ નહીં. દાનનું મહત્વ જે છે અને એને લઈને આવી કોઈ સમાજમાં જો કદાચ ગેરમાન્યતા પ્રવર્તી હોય તે બાબત તદ્દન ખોટી છે. અવેરનેસની જરૂર ચોક્કસ છે. પછી એ સરકાર હોય, સમાજ હોય, ડૉક્ટરો એમની ફરજ બજાવતા હોય છે, ડૉક્ટરો પરિવારને સમજાવતા હોય છે, પરિવાર તૈયાર પણ થઈ જતા હોય છે, પણ માત્ર ડૉક્ટરો કેમ, સમાજ, સરકાર, મીડિયા અને આપણે સૌ આના માટે અવેરનેસ લાવીશું તો માત્ર જે વર્લ્ડ ઓર્ગન ડોનેશન વીક સેલિબ્રેશન કરવાથી નહીં થાય, પણ આખું યર 365 ડેઝ આપણે આ તમામે આ કામ કરીશું તો ચોક્કસ એક દિવસ નંબર 1 આવીશું અને જેટલી જરૂરિયાત ઓર્ગનની છે એ આપણે પૂરી કરીશું. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડૉક્ટર ધીરેન શાહ, ડૉક્ટર સિદ્ધાર્થ મેવાણી બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી વર્લ્ડ ઓર્ગન ડોનેશન વીકનું સેલિબ્રેશન થઈ રહ્યું છે એની ચર્ચા. ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.